વધારે માન કોને આપું? ઉપાધ્યાય કરતાં આચાર્ય 10 ગણો સારો પૂજનીય છે. આચાર્ય કરતાં પિતા 100 ગણો પૂજનીય છે. અને પિતા કરતાં માતા 1000 ગણી પૂજનીય ગણાય છે. તે છતાં વેદ કે બ્રહ્મ જ્ઞાન આપનાર સદગુરુ તો લાખો ગણો પૂજનીય ગણાય છે. કારણ કે તે તો આ લોકમાં અને પરલોકમાં પરમાત્મા પ્રાપ્તિનું ફળ દેનારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 30 શ્લોક 146 પુરાવો છે. તો વેદનો થોડોક પણ ઉપકાર કરે તેને ગુરુ માનવો, કારણ કે તે પરમ પિતા પરમાત્મા સત્ય અજર અમરને ઓળખાવે છે ને તે માટે ઉત્તમમાં ઉત્તમ સત્સંગ બ્રહ્મ જ્ઞાનીનો સાંભળો તો લાભ મોટો થાય છે. અને તેનાથી આપણામાં પાપ ગણા મતલબ કે કેમ મટી જાય છે. તો હું હજી તમને ગીતા અધ્યાય 6 શ્લોક 43-47 વાંચીને પાકો પૂરો કરાવું છું. હે અર્જુન, આ જન્મમાં તને પૂર્વજન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ પ્રાપ્ત થાય છે અને ફરીથી યોગ સિદ્ધિનો પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે. તેમજ પૂર્વજન્મમાં કરેલા અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. યોગ એટલે પરમાત્માને જાણવું. આ યોગના જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મો કરનારી સ્થિતિ શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે. એટલે શબ્દ પછી છોડી દે છે. કાળજીથી ખંતપૂર્વક યત્ન કરતા કર્મે પાપ મુક્ત થયેલો તે યોગી અનેક જન્મોની સાધનાને અંતે શુદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે. આ યોગી તપસ્વીઓ કરતાં અધિક સારો છે. જ્ઞાનીઓથી પણ વધુ સારો છે. અગ્નિહોત્રાદિ કર્મકાંડીઓથી પણ વધુ સારો છે. હે અર્જુન, તું યોગી થા. સર્વ યોગીઓમાં પણ જે મારામાં મન પોરાવી મને શ્રદ્ધાપૂર્વક નિરંતર ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. જ્યાં ભજે ગીતામાં આવે ત્યાં યાદ રાખજો. આજથી ભજવાનો અર્થ થાય હે આત્મા તું પરમાત્માને જો. ભજ એટલે જો. જ્યાં ભજનો અર્થ આવે ત્યાં જોવાનું સમજવાનું, ટંકા ન પાડવાના. ભગવાન ક્યાંય નથી કહેતા કે મારા ટંકા પાડ. ભજ એટલે જો. પરમાત્મા નિરાકાર, એનું નામ જ નથી તો પછી નામ તમે લો કે નામ તો જે છે ભગવાનની વિભૂતિઓ